આ સમાજ છે સાહેબ. ક્યારેક એમ કહે કે તમે બેસ્ટ છો ને ક્યારેક તમને ખરાબ પણ બનાવી દે. એ આ સમાજ છે સાહેબ. બોલી એક વાર્તા છે ને, એક બાપ દીકરો છે, એક ઘોડો લઈ અને બહાર જતા હોય છે. ત્યારે દીકરો છે તે પિતાને કહે કે પિતા તમે ઘોડા ઉપર બેસી જાઓ, હું ચાલીને આવું. ત્યારે એક ગામની અંદર પ્રવેશ કરે છે. ગામમાં પ્રવેશતા જ ગામના ચોરે ઓલા ચોવટિયા બેઠા હોય ને, ચોવટું કરતા હોય આખા ગામની. એટલે ત્યાં ગામના ચોરે બેઠા હતા. એટલે તે આ બાપ દીકરાને જોવે છે અને ક્યારે કહે કે આ બાપ કેવો ક્રૂર છે. આ દીકરો છે તે ચાલીને જાય છે ને બાપ ઘોડા ઉપર બેઠો છે. ત્યારે બાપ છે આ શબ્દ સાંભળે છે એટલે કહે કે બટા તું ઘોડા ઉપર બેસી જા, હું ચાલીને આવું. ત્યારે તે દીકરાને ઘોડા ઉપર બેસાડી દે છે અને બાપ છે તે ચાલીને આવે. બીજું ગામ આવે તો બીજા ગામની અંદર ચોરે છે તે ત્યાં બેઠા હતા બધા લોકો. એટલે તે જોવે તો કહે કે આ દીકરો કેવો ક્રૂર છે કે બાપ છે તે ચાલીને આવે છે ને દીકરો ઘોડા ઉપર બેઠો છે. તો પછી દીકરો છે તે તેના બાપને કહે કે આપણે બંને છે તે ઘોડા ઉપર બેસી જઈએ. બંને ઘોડા ઉપર બેસી જાય છે. ત્રીજું ગામ આવે છે તો ત્રીજા ગામના ત્યાં ચોરા ઉપર લોકો બેઠા હતા. તે કહે કે આ બાપ દીકરો બે કેવા ક્રૂર છે, બંને ઘોડા ઉપર બેઠા છે, આ ઘોડા ઉપર દયા પણ નથી રાખતા. પછી આ બાપ દીકરો છે તે વિચાર કરે કે આપણે બે ચાલીને જઈએ. ચોથું ગામ આવે છે. ચોથું ગામ આવ્યું તો ચોથા ગામમાં જે ચોરા ઉપર લોકો બેઠા હતા તે કહે કે આ બાપ દીકરો કેવા મૂર્ખ છે, ઘોડો છે તોય ચાલીને જાય છે. આ સમાજ છે સાહેબ. તમે ગમે તે કરશો, બોલવાના ઈ બોલવાના. ઘરે રહી તો એમ કહેશે કે ઘર ઘૂસલો છે, બહાર રહી તો એમ કે ઘરમાં પગ મૂકતો જ નથી, ઘરમાં પત્નીનું માને તો એમ કહે કે આ તો બાયલો છે.